તો નમસ્કાર મિત્રો, જય હિન્દ, જય દ્વારકાધીશ. ફરી મળી ગયા છે એક નવા વિડીયો સાથે. ધ્રુવરાજ છે ચૌહાણના પિતા પહોંચ્યા તાલાળા ગીરમાં. એને દેવત ખવડે છોકરાને મોરો દેવત ખવડે આપી દીધો હતો. એના કારણે એના પિતા પણ પહોંચી ગયા છે તાલાળા ગીરના પોલીસ સ્ટેશનની મુલાકાત લેવા. તો રામભાઈનું એવું કહેવું છે કે પોલીસ એની રીતનું બધું કામ કરે છે. હવે આમાં અત્યારે તો દેવત ખવડ ફરાર થઈ ગયેલો છે અને હવે જોવા જઈએ તો મિત્રો આમાં હું દેવત ખવડ હાથમાં આવશે કે નહીં આવે. તો રામભાઈના પિતાએ એનો વળતો જવાબ શું આપ્યો છે, એટલે મતલબમાં કે રામભાઈએ શું જવાબ આપ્યો છે એ તમે વિડીયોમાં આગળ જુઓ. અને રામભાઈએ નાજીને ઇન્ટરવ્યૂ આપ્યું છે, તો એ વિડીયો પહેલાં તમે આખો જુઓ. જય માતાજી. રામચંદ્રજી કાનજીભાઈ ચૌહાણ. અમિન્દ્રભાઈ, આજે ક્યાં આવ્યા હતા, શું માટે આવ્યા હતા? તળારા પોલીસ સ્ટેશન આવ્યો હતો, તો સાહેબને મળવા આવ્યો હતો. તો બે ગાડી મળી, તો બે ગાડીનું પૂછવા માટે આવ્યો હતો. તો સાહેબની તપાસ ચાલુ છે, સાહેબનું કામકાજ સારું છે, બધું પોલીસની તપાસ બરાબર છે. આજે હુમલો થયો છે, કોણ છે, તમને શું થાય છે? દેવાત ખાવડ જ છે. આજે હુમલો થયો છે એ તમને શું થાય છે? મારો દીકરો છે, શું નામ છે? ધ્રુવરાજસિંહ ચૌહાણ. તમને કઈ રીતના ખબર કે આ રીતના બનાવી દીધો? મને મારી પર ફોન આવ્યો હતો. ફોન આવ્યા પછી હું ત્યાં પહોંચી ગયો, સ્થળ ઉપર હોસ્પિટલ પહોંચી ગયો હતો. હુમલો કરવાનો મુખ્ય હેતુ શું હતો દેવાત ખવડનો? આની પહેલા એકચ્યુઅલી એક મેટર થયેલી હતી અમારે ડાયરાની. ડાયરામાં આવ્યો નહોતો, રૂપિયા લઈ ગયો હતો. તો છતાં એને શા કારણથી આ બધું કર્યું છે, પણ બહુ ખોટું કર્યું છે. પહેલા પણ કઈ ધમકી મળી હતી એવું? આ ધમકી ફોનમાં બી ધમકી આપી હતી એને. અને આનો ન્યાય મારો સોમનાથ દાદાના દર્શને આવ્યો હતો દીકરો, તો સોમનાથ દાદા આનો ન્યાય મળશે મને. અને પોલીસની કામગીરી સારી છે. કાયદાનું જ કામ કરશે. પોલીસ પાસે શું અપેક્ષા રાખે? બસ મને ન્યાય મળશે. હા, 100% ન્યાય મળશે. અને સોમનાથ દાદાના સાનિધ્યમાં આ બધું બનાવ બન્યો છે, તો સોમનાથ દાદા મને ન્યાય મલાવશે આમાં. તો મિત્રો હવે જોઈએ આમાં આગળ શું થાય છે ને શું નહીં. હવે દેવત ખવડ તો અત્યારે ફરાર થઈ ગયેલો છે અને ધ્રુવરાજસિંહ ચૌહાણના પિતા રામભાઈનાની મુલાકાત લીધી, પોલીસ સ્ટેશનને બધું જાણકારી લીધી છે. એ તો કંઈ આપણને સોશિયલ મીડિયામાં વિડીયો દ્વારા માધ્યમ દ્વારા આપણને કંઈ બતાવવામાં આવે નહીં, પણ એના પિતાના પહોંચી ગયા છે અને હવે એની માહિતી લઈ લીધી છે. શું હવે દેવત ખવડ હાથમાં આવે છે કે નહીં એ જોવાનું છે. અત્યારે તો દેવત ખવડ ફરાર છે. હવે કોને ખબર આમાં આગળ હું નવો વિવાદમાં મોડ લઈ. આપણી ચેનલને અત્યારે સબસ્ક્રાઈબ કરી લેજો અને લાઈક કરી દો અને શેર કરી દો, જેથી આવા નવા વિડીયો અમે તમારી સુધી રજૂ કરી શકીએ અને સચોટ માહિતી તમને બધાને મળી રહે. જય હિન્દ, જય દ્વારકાધીશ.